નમસ્કાર, વેટરનરી ચીફ સાથે હું છું વેટર ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ચોમાસું નબળું પડ્યું હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હવે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, ડાંગ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે. વિભાગના વિવિધ મોડેલો અને આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ઓખા, જામનગર, વેરાવળ અને મહુવા સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં નલિયા, ભૂંજ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના સરહદે આવેલા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે મહત્વના રહેશે. હવામાનની સ્થિતિને જોતા સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગ જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ આજે છૂટાછવાયા વરસાદની અને આવતીકાલે વધુ સારો વરસાદ થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ ખેંચાઈ આવેલી ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. તેના કારણે ગુરુવાર સુધી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. 2 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 2 જુલાઈની આસપાસ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, કચ્છ અને રાપર સહિત વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો રહી શકે છે, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 3 જુલાઈએ જોઈએ તો ભારે વરસાદનું જોર સૌથી મોટું જોખમ છે. 3 જુલાઈએ દક્ષિણ ગુજરાત નજીક સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમ અને તેની સાથે જોડાયેલી ટ્રફના કારણે વાપી, વલસાડ, સુરત, વ્યારા અને ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી શકે છે. એક સાથે રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. હાલમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો, દક્ષિણ ગુજરાત નજીકથી સિસ્ટમ અને ટ્રફ આ ત્રણેય સંયુક્ત અસર ગુજરાત પર જોવા મળી શકે છે. તેના કારણે 4 થી 7 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ ઓછો પડ્યો હતો ત્યાં પણ હવે સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. ખેડૂતો અને નાગરિકો માટે મહત્વની વાત. આગામી 5 થી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ તેમજ તેજ પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી સાવચેત રહેવું જરૂરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને નદી નાળાઓમાં પણ પાણીની આવક વધી શકે છે. ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જો હાલની સિસ્ટમો અપેક્ષા મુજબ અસર કરશે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાહત જોવા મળશે અને ચોમાસામાં સારો વરસાદ જોવા મળી શકે છે. તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ છે? વરસાદ શરૂ થયો છે કે હજુ રાહ જોવી પડશે? કોમેન્ટ કરીને જરૂર કહેજો.